ધોરણ 12 પછી શું તમે કોલેજ કરવાનું વિચારી રહ્યા છો? તો આજે મારે તમને ધોરણ 12 પછીની એક એવી બેસ્ટ બેચલર ડિગ્રી વિશે વાત કરવી છે કે જેમાં એજ્યુકેશન એટલે કે ભણવાની સાથે સાથે તમે કંપનીમાં જઈને એક્સપિરિયન્સ પણ મેળવી શકો અને એની સાથે સાથે સ્ટાઇપન્ડ અર્ન કરવાની પણ તમને તક મળે અને એક જ ડિગ્રીમાં એજ્યુકેશન, એક્સપિરિયન્સ અને અર્નિંગ આ ત્રણેય એક સાથે તમે કરી શકો એવી બેચલર ડિગ્રી એટલે કે BWOC બેચલર ઓફ વોકેશન કે જે ધોરણ 12 પછીની અનડિસ્પ્યુટેડલી બેસ્ટ બેચલર ડિગ્રી છે. મને ઘણીવાર લોકો ટોકતા પણ હોય છે કે એવું શું કે આ બેસ્ટ બેચલર ડિગ્રી છે. તમે આખો વિડીયો જોશો એટલે સમજી જશો કે શા માટે ધોરણ 12 પછીની આ બેસ્ટ બેચલર ડિગ્રી છે. તો જે BWOC છે એ જેમ BBA છે, BCA છે, BCom છે, BA છે, BSc છે કે બેચલર ઓફ એન્જિનિયરિંગ છે, જેમ બીજી બધી બેચલર ડિગ્રી છે એના જેમ ડિગ્રી જ છે 3 વર્ષ 6 સેમેસ્ટર ની આ ડિગ્રી તમે કરી શકો. જો તમારે ચોથું વર્ષ ઓનર્સ નું કરવું છે તો 4 વર્ષ અને 8 સેમેસ્ટર ની પણ ડિગ્રી કરી શકો. પણ આનો મોટો ડિફરન્સ એ છે કે આ ડિગ્રીમાં થિયરી ઓછી અને પ્રેક્ટિકલ વધારે છે. લેસ થિયરી, મોર પ્રેક્ટિકલ. અને આ BWOC ડિગ્રીની શરૂઆત UGC એ 2013-14 માં કરી હતી. ઘણાને એવું પણ લાગે છે કે આ BWOC વેલિડ તો ડિગ્રી છે ને. આ BWOC દ્રોણા ફાઉન્ડેશને શરૂ કર્યું, પ્રતીક સરે શરૂ કરી છે કે આ સ્કિલ કોલેજે શરૂ કરી છે કે આ ફલાણી યુનિવર્સિટીએ શરૂ કરી છે? નહીં, કોઈ પણ બેચલર ડિગ્રી કોઈ વ્યક્તિ કે યુનિવર્સિટી પણ ન કરી શકે, ફક્ત ગવર્મેન્ટ જ કરી શકે અને એ પણ UGC યુનિવર્સિટીઝ ગ્રાન્ટ્સ કમિશન જ કરી શકે. તો BWOC ડિગ્રીની શરૂઆત 2013-14 માં UGC એ કરી હતી. ઘણાને એવો પણ પ્રશ્ન હોય છે કે આ BWOC ડિગ્રી તો હમણાં નવી આવી. નવી નહીં, 2013-14 થી ચાલે છે. 2016 થી તો સ્કિલ કોલેજ એટલે કે જે પેલા દ્રોણા ફાઉન્ડેશન તરીકે પ્રખ્યાત હતું અમે ચલાવીએ છીએ. તો 10 વર્ષથી આ BWOC ડિગ્રી ચાલે છે. 9 જેટલી બેચ ઓલરેડી ભણી ગઈ છે અથવા તો ભણી રહી છે અને ઇન્ડિયામાં 2013-14 થી આ ડિગ્રીની શરૂઆત થઈ ગઈ છે. પણ 2020માં જે નવી શિક્ષણ નીતિ આવી એણે જબરદસ્ત બૂસ્ટ આ ડિગ્રીને આપ્યો છે. નવી શિક્ષણ નીતિમાં BWOC ને સ્પેશિયલ મેન્શન કરવામાં આવ્યું છે અને એવું પણ લખવામાં આવ્યું છે કે BWOC તો કન્ટિન્યુ રહેશે જ, પણ હવે BWOC ની મેથડથી બીજી ડિગ્રીઓ પણ ભણાવી શકાશે. અને એટલા માટે જ આ વર્ષથી અમે સ્કિલ BBA, સ્કિલ BCA, સ્કિલ BCom ની પણ શરૂઆત કરી છે અને હવે તમે BBA, BCA, BCom પણ એ સ્કિલ બેઝડ એટલે કે BWOC ની મેથડથી ભણી શકશો. તો BWOC વિશે વધારે જાણવું હોય તો આપણે એ બાબત ઉપર ફોકસ કરીએ કે BWOC એ ડ્યુઅલ વેટ પદ્ધતિથી જર્મનીની જે ડ્યુઅલ વેટ સિસ્ટમ છે એનાથી ઇન્ડિયામાં આવેલું છે. આ ડ્યુઅલ વેટ શું છે? તમે બહુ વાર એવું સાંભળ્યું હશે કે તમારા સગા સંબંધીઓ છે જે વિદેશમાં ભણે છે એ ક્લાસરૂમમાં પણ ભણતા હોય છે અને પછી કોઈ કંપનીમાં કામ પણ કરતા હોય છે, ત્યાંથી કમાતા હોય છે અને જાતે પોતાની ફીસ ભરે છે. આ પાર્ટ ટાઈમ જોબ નહીં, પણ જર્મનીની ડ્યુઅલ વેટ સિસ્ટમ છે. ડ્યુઅલ એટલે કે 2 જગ્યાએ ભણતર. અને આ 2 જગ્યા કઈ? એક ક્લાસરૂમ અને એક કંપની. તો આ 2 જગ્યાએ તમે જ્યારે ભણતા હોવ ત્યારે એને ડ્યુઅલ વેટ કહેવાય. ક્લાસરૂમમાંથી તમે થિયરી ભણો છો અને કંપનીમાં એક્ચ્યુઅલ કામ કરીને ઓન ધ જોબ ટ્રેનિંગ કરીને એટલે કે એક્સપિરિયન્સ મેળવવા માટે કરવામાં આવતી જોબ એ કરીને તમે એક્સપિરિયન્સ મેળવો છો અને આ બંનેનું કોમ્બિનેશન એટલે બેસ્ટ એજ્યુકેશન થઈ શકે. ધોરણ 12 પછીનો કોઈ પણ વિદ્યાર્થી છે એ BWOC કરી શકે. પછી તમે NIOS બોર્ડમાંથી કર્યું છે, GSEB બોર્ડમાંથી કર્યું છે, 12મું ધોરણ CBSE બોર્ડમાંથી કર્યું છે, ગયા વર્ષે કર્યું છે, એના આગલા વર્ષે કર્યું છે કે 10+2 ની પદ્ધતિમાં કે ઇવન એન્જિનિયરિંગ ડિપ્લોમા કરેલું છે, તમે 10+2 ITI કરેલું છે અને જો તમે 12th ઇક્વિવેલન્સી નું સર્ટિફિકેટ તમારી પાસે છે તો આ બધા વિદ્યાર્થીઓ ઇન શોર્ટ ધોરણ 12 પાસ કરેલા વિદ્યાર્થીઓ અથવા તો ધોરણ 12 ને ઇક્વિવેલન્ટ હોય એવા બધા વિદ્યાર્થીઓ BWOC માં એડમિશન લઈ શકે છે. મેં અગાઉ કીધું એમ 3 વર્ષ 6 સેમેસ્ટર અથવા તો 4 વર્ષ અને 8 સેમેસ્ટરની આ ડિગ્રી છે જેમ બીજી બધી ડિગ્રી હોય છે. પણ મેજર ડિફરન્સ છે કે જેમ તમે સ્વિમિંગ, કુકિંગ, સાયકલિંગ આવી બધી સ્કિલ્સ છે એ ક્લાસરૂમમાં બેસીને ના શીખી શકો તો પછી મેનેજમેન્ટ, ફાઇનાન્સ, બેન્કિંગ, ડિજિટલ માર્કેટિંગ આ ક્લાસરૂમમાં બેસીને કેમ શીખી શકાય? ક્લાસરૂમમાં તમને થિયરી ચોક્કસ ભણાવવામાં આવે. તમારે સ્વિમિંગ શીખવું હોય તો તમને ટ્રેનર થોડી થિયરી ભણાવી દે કે ભાઈ તમારે આમ હાથ મારવાનો, આમ પગ મારવાનો, અથવા તમારા મમ્મીએ તમને ખીચડી બનાવતા શીખવાડવું હોય તો એટલું શીખવાડી દે ખીચડીના આટલા ઇન્ગ્રેડિયન્ટ્સ આવે. પણ એ તમે શીખી લો પછી તમારી એક્ઝામ લેવામાં આવે ખીચડી કેમ બનાવાય કે સ્વિમિંગ કેમ થાય, સાયકલ કેમ ચલાવાય. એક્ઝામમાં તમને 100 માંથી 100 માર્ક્સ આવે. તમે બેસ્ટ ઓફ ધી બેસ્ટ આન્સર આપો એનો મતલબ કે તમને કુકિંગ આવડી ગયું?
સ્વિમિંગ આવડી ગયું, સાયકલિંગ આવડી ગયું? નહીં. તો એજ્યુકેશનમાં પણ એવું જ છે. અને નવી શિક્ષણ નીતિ પહેલા ક્યાંક આ જ ભૂલ રહી જતી હતી એજ્યુકેશન સિસ્ટમમાં, કે આપણે ખાલી ક્લાસરૂમમાં માર્કેટિંગ ભણીએ, કોઈ કસ્ટમરને એકવાર મળ્યા પણ ના હોઈએ, પ્રોડક્ટ એકવાર સમજાવી પણ ના હોય, અથવા તો ક્લાસરૂમમાં અકાઉન્ટ્સ ભણીએ, એક કંપનીનું ક્યારે રિયલ અકાઉન્ટ્સ જોયું પણ ના હોય, અને આપણને એમ લાગે કે હા, મને અકાઉન્ટ્સમાં 100 માંથી 100 માર્ક્સ આવ્યા, કે માર્કેટિંગમાંથી 100 માંથી 100 માર્ક્સ આવ્યા, એટલે હવે હું બેસ્ટ માર્કેટર બની ગયો. ના, સ્કિલ ડેવલપ આ રીતે ના થાય. જો બેસિક સ્કિલ્સ લાઈક સ્વિમિંગ, કુકિંગ અને સાયકલિંગ એ તમારે એકચ્યુઅલ ફિલ્ડમાં જઈને કરવી પડતી હોય, તો મેનેજમેન્ટ, ફાઇનાન્સ, સોફ્ટવેર ડેવલપમેન્ટ, આઈટી, આ બધી સ્કિલ્સ છે એ પણ એકચ્યુઅલ કંપનીમાં જઈને જ ગેઇન કરવી પડે, અને તો જ સાચું તમને શિક્ષણ મળે. અને એટલા માટે જ ઘણીવાર તમે એવું પણ સાંભળ્યું હશે, તમારા મમ્મી પપ્પા કહેતા હશે, તમારા ટીચર્સ એવું કહેતા હશે કે આ ભણો છો ને કંઈ કામમાં નથી આવવાનું. તો તમારે સામે પ્રશ્ન પૂછવો જોઈએ, તો અમને ભણાવો છો શું કામ? પણ ભણો છો એ કામમાં આવે ક્યારે? જ્યારે ભણવાનું તમે કઈ જગ્યાએ અપ્લાય કરો ત્યારે. અને આ અપ્લાય કરવા માટે તમારે કોઈ કંપનીમાં જવું પડે, ઇન્ટર્નશિપ કરવી પડે, ઓન ધ જોબ ટ્રેનિંગ લેવી પડે, અને ધેટ ઇઝ વોટ ઇઝ BWalk. જો આવી ઇન્ટર્નશિપ, ઓન ધ જોબ ટ્રેનિંગ, એક્સપિરિયન્સ નથી લેતા અને ખાલી ક્લાસરૂમમાં ભણીને ચોપડીયું જ્ઞાન લઈને તમે સીધા ડિગ્રી લઈને બહાર નીકળી જાઓ છો, તો હજારો લાખો વિદ્યાર્થીઓ બેરોજગાર થાય છે. પછી ગવર્મેન્ટને ક્વેશ્ચન પૂછે છે કે તમે શા માટે બેરોજગાર છીએ? અરે, તમારી પાસે સ્કિલ નથી તો તમે બેરોજગાર જ રહો. તમારી પાસે એક્સપિરિયન્સ નથી તો એક્સપિરિયન્સ વગર ખાલી ડિગ્રી લઈને બહાર નીકળવા વાળા ગવર્મેન્ટના આંકડા મુજબ 4.5 કરોડ વિદ્યાર્થીઓ દર વર્ષે ડિગ્રીમાં ભણે છે અથવા તો ડિગ્રી લઈને બહાર પડે છે. તો તમારામાં ને એનામાં ડિફરન્સ શું? અને એટલા માટે જ ગવર્મેન્ટે સ્કિલ ઇન્ડિયા અને BWalk જેવા ઇનિશિયેટિવની શરૂઆત કરી છે કે જો તમારે સ્કિલ ડેવલપ કરવી હશે તો ભણો અને સાથે કોઈ કંપનીમાં કામ કરો, જેથી કરીને તમે અનએમ્પ્લોયમેન્ટના ભોગ ના બનો. તમે અત્યારથી જ ભણતા જ પહેલા જ સેમેસ્ટરથી કંપની સાથે કામ કરવા માંડો અને એક્સપિરિયન્સ ગેઇન કરવા માંડો. એ જ સાચું એજ્યુકેશન ગણાય. BWalk કઈ રીતે ચાલે છે તો એનું હું તમને એક નાનકડું ઉદાહરણ આ ગ્રાફિકથી આપું કે તમારે 2 કલાક જ ક્લાસરૂમમાં, એટલે કે દરરોજના ફક્ત 7:30 થી 9:30 2 કલાક, એટલે કે 40% જ થિયરી ભણવાની છે, અને પછી રોજના 6 થી 8 કલાક, એટલે કે 10 વાગ્યાથી તમારે કોઈ કંપનીમાં જતું રહેવાનું છે, અને ત્યાં જઈને તમે જે સેક્ટરમાં ડિગ્રી કરો છો, BWalk કરો છો, એ જ સેક્ટરનો અનુભવ મેળવવાનો છે. એટલે ફોર એક્ઝામ્પલ, તમારે ફાઇનાન્સમાં કરિયર બનાવવું છે તો તમે સવારે 2 કલાક ફાઇનાન્સની થિયરી ક્લાસરૂમમાં ભણશો, જે બીજા બધા વિદ્યાર્થીઓ બીજી ડિગ્રીમાં ભણતા હશે, પણ 10 વાગ્યાથી તમે ફાઇનાન્સની કંપનીમાં જઈને એકચ્યુઅલ એક્સપિરિયન્સ મેળવશો. આઈટીમાં તમારે BWalk કરવું છે તો તમે આઈટીની થિયરી ભણશો, પછી એકચ્યુઅલ આઈટી કંપનીમાં જઈને કામ કરવા માંડશો. મેનેજમેન્ટમાં તમારે ડિગ્રી જોઈએ છે તો મેનેજમેન્ટની થિયરી ભણશો, પછી એકચ્યુઅલ કોઈ કંપનીમાં જઈને કામ કરવા માંડશો. તો આવું 40% થિયરી ને 60% પ્રેક્ટિકલ ઓન ધ જોબ ટ્રેનિંગ હોય છે. ક્લાસરૂમમાં તમે એજ્યુકેશન મેળવી શકો. એક્સપિરિયન્સ મેળવવા તો 4 દિવાલની બહાર જ જવું પડે. તો એક્સપિરિયન્સ મેળવવા માટે તમારે કંપનીમાં જવાનું છે. ક્લાસરૂમમાં કે કોલેજમાં તમે સ્ટુડન્ટ હશો, ત્યાં ફાટેલા જીન્સ પહેરો, ટી શર્ટ પહેરો તો પણ તમને અલાઉ કરશે, કારણ કે કોલેજ છે. કેન્ટીનમાં પણ બેસી શકો, પાર્કિંગમાં બેસી શકો, કંપનીમાં એ ના ચાલે. અને જ્યારે પહેલીવાર કંપનીમાં પછી માસ્ટર ડિગ્રી કરીને જતા હોય કે ગ્રેજ્યુએશન કરીને જતા હોય ત્યારે તકલીફ પડે, અને એ તકલીફ ના પડે અને એક્સપિરિયન્સ અત્યારથી જ મળે. એટલે કંપનીમાં તમારે એક્ઝિક્યુટિવ તરીકે આજથી જ જવાનું છે, ને ત્યાં તમે ફોર્મલ કપડાં પહેરીને જાઓ એવું જરૂરી છે. અહીંયા કોલેજમાં તમે ફીસ પે કરશો કારણ કે તમને કોઈ ભણાવે છે, અને કંપનીમાં તમે જાશો ત્યારે તમે કંઈ કામ કરીને કંપનીને આપો છો, કંપનીમાં કોન્ટ્રીબ્યુટ કરો છો, તો કંપની તમને સ્ટાઇપન્ડ આપે છે. તો જ્યાં તમે કઈ વસ્તુ માંગતા હોય કે મને અહીંયા શીખવાડો, ત્યાં તમે ફીસ પે કરો, પણ એની સામે કંપનીને તમે કંઈ આપો છો, કામ કરીને આપો છો, કોન્ટ્રીબ્યુટ કરો છો, તો સ્ટાઇપન્ડ મળે છે, અને એ જ સ્ટાઇપન્ડમાંથી તમારી ફીસ ચૂકવી શકો. અત્યારે અમારી ઇન્સ્ટિટ્યૂટમાં BWalkના જેટલા વિદ્યાર્થીઓ ભણે છે એમાંથી 60% વિદ્યાર્થીઓ પોતાની ફીસ જાતે ભરે છે સ્ટાઇપન્ડમાં અર્ન કરીને. BWalk અને ટ્રેડિશનલ ડિગ્રીઝ જે બીજી બધી છે એના વચ્ચે શું ડિફરન્સ છે ફરી એક ગ્રાફિકથી તમને સમજાવું. તો બીજી કોઈ પણ ડિગ્રી તમે કરતા હશો એમાં ફક્ત ક્લાસરૂમ થિયરી જ છે. CA જેવો કોર્સ છે તો એમાં સાથે એક્સપિરિયન્સ મળશે, અને એટલા માટે જ CA બેસ્ટ છે. MBBS કરતા હશો કે મેડિકલની કોઈ ડિગ્રી કરતા હશો તો એમાં સાથે એક્સપિરિયન્સ મળતો હશે, એટલે જ મેડિકલ બેસ્ટ છે. પણ જો કોઈ નોર્મલ BBA, BCom, BCA, BSc આવી કોઈ ડિગ્રી કરતા હશો તો ક્લાસરૂમમાં બેસીને થિયરી ભણશો,
કરો, વધીને લેબમાં કદાચ નાનું મોટું પ્રેક્ટિકલ કરવા જશો, પણ 3 વર્ષ પછી જ્યારે બહાર નીકળશો ત્યારે તમારી પાસે બેચલર ડિગ્રી હશે, માર્કશીટ હશે, પણ તમે કહેવાશો ફ્રેશર. જ્યારે જો તમે બીવોક કરો છો તો બીવોકમાં 3 વર્ષ ક્લાસરૂમમાં તો થિયરી ભણો જ છો, સાથે સાથે કોઈ કંપનીમાં જાઓ છો ત્યાં 3 વર્ષનો આ અનુભવ તમને મળે છે. 3 વર્ષ પછી તમારી પાસે આ 3 વર્ષનો એક્સપિરિયન્સ હશે, સાથે ડિગ્રી હશે. 3 વર્ષના એક્સપિરિયન્સ સર્ટિફિકેટ પણ હશે, અને જો તમે સારું સ્ટાઇપન્ડ કમાતા હશો તો તમારી પાસે આઈટી રિટર્ન પણ હશે, સેલેરી સ્લિપ્સ પણ હશે અને બેંક સ્ટેટમેન્ટ પણ હશે. આટલી વસ્તુ લઈને, એક્સપિરિયન્સ લઈને તમે કોઈ કંપનીમાં જાઓ છો. હવે એવું ઇમેજિન કરો કે કોઈ એક ટ્રેડિશનલ ડિગ્રીમાં ભણેલો વિદ્યાર્થી છે, એ બેંકમાં ઇન્ટરવ્યુ આપવા જાય છે, અને તમે છો જેણે બીવોક ફાઇનાન્સ કર્યું છે અને આઈસીઆઈસીઆઈ બેંક સાથે કે આરબીએલ બેંક સાથે એકચ્યુઅલ 3 વર્ષનો એક્સપિરિયન્સ છે. બંને લોકો એચડીએફસી બેંકમાં ઇન્ટરવ્યુ દેવા જાય છે, અને એક વિદ્યાર્થી એમ કહે છે કે સર આ મારી ડિગ્રી, અને બીજો વિદ્યાર્થી કહે છે કે સર આ ડિગ્રી ને 3 વર્ષનો આઈસીઆઈસીઆઈ બેંકનો એક્સપિરિયન્સ. તો કોનું પહેલા સિલેક્શન કરશે? ઓફકોર્સ જેની પાસે એક્સપિરિયન્સ છે. અથવા તો બંનેને સિલેક્ટ કરવાના છે તો કોને વધારે સેલરી મળશે? ઓફકોર્સ જે પર્સન પાસે એક્સપિરિયન્સ છે. તો યસ, એક્સપિરિયન્સને કોઈ બીટ ના કરી શકે, ને ફ્રેશરનું લેબલ તમે પહેલાથી જ કાઢી શકો. બીવોકમાં બહાર નીકળવા વાળો વિદ્યાર્થી ક્યારેય ફ્રેશર નથી હોતો ત્યાં સુધી કે તમે જે કંપનીમાં કામ કરો છો ત્યાં જ તમને ફાઇનલ પ્લેસમેન્ટ ત્યાં જ મળી જાય છે. અને એ ફાઇનલ પ્લેસમેન્ટ જો નથી જોતું, કારણ કે કંપનીમાં 3 વર્ષ તમે સારું કામ કર્યું હોય તો તમને કંપની જ ઓફર કરી દેશે કે હા ભાઈ અમારે ત્યાં તમે હવે કન્ટિન્યુઅસ જોબ કરો. જો તમારે કંપની ચેન્જ કરવી છે તો એક્સપિરિયન્સ લઈને બીજે કોઈ પણ જગ્યાએ જાશો તો ડિગ્રી કરતા ડિગ્રી પ્લસ એક્સપિરિયન્સની વેલ્યુ હંમેશા વધારે હશે. હજી આનાથી બેસ્ટ બાબત, ક્યારે એવું સાંભળ્યું છે કે કોલેજ ચાલુ થાય એ પહેલા પ્લેસમેન્ટ થઈ જાય? યસ, બીવોકમાં પોસિબલ છે. જો તમને 12મા ધોરણમાં 80 PR કરતા વધારે આવે છે તો તમારી જેવું રિઝલ્ટ આવશે અને એડમિશન પ્રોસેસ થશે, ત્યાંથી લઈ અને કોલેજ શરૂ થવામાં કદાચ 1-1.5 મહિનાનો સમય હોય. જે આ 1.5 મહિના દરમિયાન અમે ઇન્ડસ્ટ્રી રેડીનેસ પ્રોગ્રામ બધા વિદ્યાર્થીઓ માટે ચલાવીએ છીએ, જેમાં અમે બેસિક ટ્રેનિંગ આપીએ છીએ કે કંપનીમાં જાઓ તો ડિસિપ્લિન કેવું હોવું જોઈએ, કંપનીમાં જાઓ તો કપડાં કેવા પહેરવાના, કંપનીમાં જાઓ તો ઇંગ્લિશના વર્ડ્સ કેમ યુઝ કરવાના, ગુજરાતી શુદ્ધ કેમ બોલવાનું. પણ જો 80 PR તમને 12મા ધોરણમાં છે તો અમે એવું માનીએ છીએ કે તમારામાં આટલી બેઝિક સ્કિલ્સ હશે, અને એ વિદ્યાર્થીઓ એડમિશન લઈને તરત કોલેજ શરૂ થયા પહેલા પણ અમે જે કંપનીઓ લાવીએ છીએ ઇન્ટર્નશિપની, એમાં અપ્લાય કરી શકશે અને પ્લેસમેન્ટ મેળવી શકશે. તો બની શકે કે તમને 80 PR આવે છે તો તમે પહેલાથી કંપનીમાં જવા માંડો અને પછી તમારી કોલેજ શરૂ થાય. અને આવું તો કદાચ પહેલીવાર તમે ઇન્ડિયામાં સાંભળતા હશો. એ સિવાય જો તમે બીવોકની ફીસ ભરો છો તો એમાં તમને 0% EMI નો પણ ઓપ્શન છે. શા માટે? કારણ કે અમારી પાસે અમુક ફાઇનાન્સ કંપનીઝ છે જેમને પણ ખ્યાલ છે કે બીવોકનો વિદ્યાર્થી આજે નહીં તો કાલે સ્ટાઇપન્ડ કમાશે અથવા તો શ્યોર શોર્ટ પ્લેસ થઈ જ જશે, અને જો એ પ્લેસ થવાનું છે તો એ પોતાની લોન છે એ પણ ચૂકવી શકે, અને લોન માટેનું જે વ્યાજ છે, જે એજ્યુકેશન લોનનું વ્યાજ છે, એ અમે તમારા વતી ભરીએ છીએ. એટલા માટે તમારી જે ફીસ છે એને તમે મંથલી બેઝિસ ઉપર પે કરી શકો, EMI દ્વારા પે કરી શકો. ને અત્યારે તમે આખી ફીસ કદાચ અફોર્ડ નથી કરી શકતા તો અત્યારે તમે EMI માં કન્વર્ટ કરાવી શકો. અને એવું પણ થઈ શકે જો તમે સારું સ્ટાઇપન્ડ કમાવા માંડો અથવા તો તમે મહેનત કરતા હોય તો કે તમારા સ્ટાઇપન્ડમાંથી તમારો EMI જાતે ભરો અને આત્મનિર્ભર થઈ જાઓ, પ્રોવાઇડેડ કે તમે કંપનીમાં જઈને મહેનત કરવા રેડી છો. કારણ કે જે તમને પૈસા આપશે એ તમારી પાસે મહેનત માંગશે. તો એટલું હંમેશા યાદ રાખવાનું છે કે કામ કંપનીમાં જઈને જો સારું કરશો તો જે વિદ્યાર્થી એજ્યુકેશન અફોર્ડ નથી કરી શકતા એ પણ આ મેથડથી ડિગ્રીઝ અફોર્ડ કરી શકશે. એ સિવાય અમે મોબાઈલ એપ બનાવી છે ઇન્ટર્નશિપ અને ફાઇનલ પ્લેસમેન્ટ માટે. 3000 જેટલા વિદ્યાર્થીઓ જ્યારે ભણતા હોય આ પ્રોગ્રામ આખા ગુજરાતમાં, અને 1500 થી વધારે કંપનીઓ છે, એમાં અમારે એને પ્લેસમેન્ટ્સ આપવાના હોય તો એક વિદ્યાર્થીને રોજ એક કંપની બોલાવીએ તો પણ 365 દિવસ જ હોય. એટલા માટે અમે એક મોબાઈલ એપ બનાવી છે જેમ ઇન્ટર્નશાલા છે, Naukri.com છે, એવી રીતે જ મોબાઈલ એપ છે સ્કિલ કોલેજ, જે તમે iOS અથવા તો એન્ડ્રોઈડ એપ સ્ટોર ઉપર જઈ અને અત્યારથી જ પ્લે સ્ટોર અને iOS ના એપ સ્ટોર ઉપર જઈને અત્યારથી જ તમે ડાઉનલોડ કરી શકશો અને એમાં લોગિન અને સાઇન અપ પણ કરી શકશો. અને ત્યાંથી તમને કંપનીઝ આવશે અને કંપનીઝમાં ઇન્ટર્નશિપ માટે અપ્લાય કરી શકશો. ઓકે, આ જ મોબાઈલ એપમાં અમે એક LMS એટલે કે લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ પણ બનાવી છે. રોજ સવારે તમે થિયરી તો ભણો જ છો 7:30 થી 9:30, પણ પછી કંપનીમાં જતા રહો છો, રિવિઝન કરવાનો ટાઈમ નથી મળતો અથવા તો લેક્ચર સ્કીપ થઈ જાય છે, તો અમે જેટલા લેક્ચર ભણાવીએ છીએ એટલા લેક્ચર પાછા અમે સ્ટુડિયોમાં પણ શૂટ કરીએ છીએ, અને એ સ્ટુડિયોના શૂટ કરેલા લેક્ચર્સ તમે તમારી મોબાઈલ એપમાં જોઈ શકો. કે જે રીતે તમે અપગ્રેડ અનએકેડમીના વિડીયોઝ તમે જુઓ છો એ રીતે તમે સ્કિલ કોલેજમાં પણ LMS
બીએમએસમાં વિડીયોઝ તમે જોઈ શકશો. તમને જે ઓફલાઈન ભણાવે છે સવારે 7:30 થી 9:30 જે ફેકલ્ટીઝ ભણાવે છે એમાંથી મેક્સિમમ ફેકલ્ટીઝ અમે ઇન્ડસ્ટ્રીમાંથી બોલાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે જે એકચ્યુઅલ કંઈ કામ કરતા હોય અને એમને ગેસ્ટ ફેકલ્ટી કે વિઝિટિંગ ફેકલ્ટી તરીકે બોલાવીએ. તો કોઈ એકચ્યુઅલ HR મેનેજર હોય આવીને તમને HR ભણાવે, એકચ્યુઅલ માર્કેટિંગ મેનેજર હોય આવીને તમને માર્કેટિંગ ભણાવે, તો કેટલો ફરક થઈ શકે. એક બીજું અમે બેનિફિટ વિદ્યાર્થીઓ માટે લાવ્યા છે. આ વર્ષે અમારે 30 વિદ્યાર્થીઓ એટલે કે સુપર 30 ની એક બેચ કરવી છે, જેને 10 ની બેચમાં અમે કરશું. વિદ્યાર્થીઓનું એક અમે અસેસમેન્ટ કરીએ છીએ, જેને અમે આસ્ક અસેસમેન્ટ કહીએ છીએ, એટીટ્યુડ, સ્કિલ અને નોલેજ. આ ત્રણેય અસેસમેન્ટમાં જે ટોપ 30 વિદ્યાર્થીઓ હશે એને અમે ઇન્ડસ્ટ્રીને રિક્વેસ્ટ કરશું કે એમની ફીસ ઇન્ડસ્ટ્રી પે કરી દે. એટલે આ વિદ્યાર્થીઓએ કંપનીમાં જવાનું, સ્ટાઇપન્ડ અર્ન કરવાના બદલે કંપની સીધી તમારી ફીસ પે કરી દે. એટલે તમારે ફીસની જ કોઈ ચિંતા નહીં, પ્લેસમેન્ટ અત્યારથી મળી ગયું અને અત્યારથી કંપનીમાં જાઓ. અને આવા 30 વિદ્યાર્થીઓને અમે એટલા માટે સપોર્ટ કરવા માંગીએ છીએ કારણ કે આવા બેસ્ટ વિદ્યાર્થીઓ છે જેને કંપની પણ હાયર કરવા માંગે છે. અત્યારથી એમનું ફાઇનલ પ્લેસમેન્ટ કન્ફર્મ થઈ જાય, અત્યારથી એમનું ઇન્ટર્નશિપ પ્લેસમેન્ટ કન્ફર્મ થઈ જાય, કંપની એમને હાયર પણ કરી લે, ઇન્ટર્નશિપ પણ આપી દે અને સ્ટાઇપન્ડના બદલે એમની ફીસ સીધી કોલેજમાં ભરી દે. એટલે આ 30 વિદ્યાર્થીઓનું એજ્યુકેશન સાવ ફ્રી ઓફ કોસ્ટ થઈ જાય, ગ્રેજ્યુએશન સાવ ફ્રી ઓફ કોસ્ટ થઈ જાય. તમારે આવી બેચલર ડિગ્રી બીવોક જો કરવી છે તો આખા ગુજરાતમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્વોલિટી એજ્યુકેશન રાજકોટમાં છે, ત્યાં થાય છે. આરકે યુનિવર્સિટી રાજકોટમાં થાય છે, ત્યાં થાય છે. સ્કાયબ્રાઇટ એજ્યુકેશન છે કેશોદમાં, ત્યાં બીવોક તમે કરી શકો. નોબલ યુનિવર્સિટી જુનાગઢ ખાતે કરી શકો. પારેખ કોલેજ જે પીડીલાઇટ ગ્રુપની કોલેજ છે, GTU સાથે સંલગ્ન છે, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સાથે, ત્યાં તમે મહુવામાં બીવોક કરી શકો. ભગવાન મહાવીર યુનિવર્સિટી છે સુરતમાં, ત્યાં તમે બીવોક કરી શકો. સિગ્મા યુનિવર્સિટી બરોડામાં છે, ત્યાં તમે બીવોક કરી શકો. અને સિલ્વર ઓક યુનિવર્સિટી અમદાવાદ ખાતે, ત્યાં તમે બીવોક કરી શકો. બીવોકમાં બહુ બધા સ્પેશિયલાઇઝેશન છે અને દરેક સ્પેશિયલાઇઝેશન વિશે અમે અલગ અલગ વિડીયોઝ બનાવેલા છે. એટલે અહીંયા હું તમને બધા સ્પેશિયલાઇઝેશનની ડિટેલ્સ નથી આપતો, પણ હા, મેનેજમેન્ટ અને એન્ટરપ્રેન્યોરશિપમાં તમે BBA કરી શકો, સ્કિલ BBA કરી શકો અને સાથે બીવોક પણ કરી શકો, જે તમારે ચૂઝ કરવું છે. તમે બેન્કિંગ, ફાઇનાન્સ, અકાઉન્ટિંગ અને ટેક્સેશનમાં પણ બીવોક કરી શકો, અથવા તો સ્કિલ BCom અથવા તો સ્કિલ BBA પણ આ ક્ષેત્રમાં કરી શકો. તમે IT, ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં પણ બીવોક કરી શકો જો તમને મોબાઈલ એપ ડેવલપમેન્ટ, સોફ્ટવેર ડેવલપમેન્ટ આ ક્ષેત્રમાં વધારે જવું છે. તમે ડિજિટલ માર્કેટિંગમાં બીવોક કરી શકો જો તમને ડિજિટલ માર્કેટિંગમાં ઇન્ટરેસ્ટ છે, અથવા તો માર્કેટિંગમાં ઇન્ટરેસ્ટ છે પણ તમને ફિલ્ડમાં નથી જવું અને તમને લોકોની સાયકોલોજી વધારે ખ્યાલ છે, તો આવા ક્ષેત્રમાં પણ તમે, અને ટેકનોલોજી એ તમને ગમે છે તો આવા ક્ષેત્રમાં તમે બીવોક ડેફિનેટલી કરી શકો. બીવોક અમે જુનાગઢમાં હેલ્થકેરમાં પણ ચલાવીએ છીએ. તો હેલ્થકેરમાં અત્યારે મેનેજમેન્ટ પ્રોફેશનલ્સની બહુ જરૂર છે, તો હેલ્થકેર મેનેજમેન્ટમાં પણ તમે આગળ વધી શકો. GTUમાં બીવોક સેલ્સ અને માર્કેટિંગમાં થાય છે. તો મહુવામાં અમે GTU સાથે સંલગ્ન બીવોકમાં સેલ્સ અને માર્કેટિંગનું સ્પેશિયલાઇઝેશન પણ આપીએ છીએ. અને મહુવામાં ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ્સ બહુ બધા છે, તો ત્યાં અમે ફૂડ પ્રોસેસિંગનું પણ એક સ્પેશિયલાઇઝેશન આપીએ છીએ. વધારે તમારે બીવોક વિશે માહિતી જોઈતી હોય તો અમારી જે વેબસાઇટ છે skill.college, એના ઉપર તમે જઈ શકો, અથવા તો ખાલી ગૂગલમાં સર્ચ કરો સ્કિલ કોલેજ, એટલે તમને સ્કિલની બધી ડિગ્રીઓ અને બધી કોલેજીસની માહિતી તમને મળી જશે. એ સિવાય ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર તો અમારા સ્કિલ કોલેજના હેન્ડલ્સ છે જ. અને આ જે ચેનલ છે દ્રોણા એજ્યુકેશન ફાઉન્ડેશનની, એ ચેનલ ઉપર અમે બીજા બધા સ્પેશિયલાઇઝેશનના પણ વિડીયોઝ મૂકેલા છે. સ્કિલ BBA, સ્કિલ BCA, સ્કિલ BCom વિશે જાણવું હોય તો એ પણ વિડીયોઝ મૂકેલા છે. અત્યાર સુધી બીવોક કરેલા વિદ્યાર્થીઓ જે અલગ અલગ કંપનીઓમાં કામ કરતા હોય, કોઈ એક્સપોર્ટ ઇમ્પોર્ટમાં કામ કરતું હોય, કોઈ ફાઇનાન્સમાં કામ કરતું હોય, કોઈ મેનેજમેન્ટમાં સારું કામ કરતું હોય, કોઈ ગેમ ડેવલપમેન્ટમાં સારું કામ કરતું હોય, કોઈ ITમાં સારું કામ કરતું હોય, તો એ બધાના ઇન્ટરવ્યૂઝ પણ અમે લીધેલા છે અને એ પણ મૂકેલા છે, તો એ પણ તમે જોઈ શકો. તમારે જો હજી વધારે માહિતી જોઈ છે અને કાઉન્સેલર સાથે કનેક્ટ કરવું છે તો અહીંયા જે તમારી સ્ક્રીન ઉપર નંબર આપ્યા છે એ નંબર ઉપર કોલ કરી શકો, અથવા તો તમે વોટ્સએપ મેસેજથી ચેટ પણ કરી શકો. સો વધારે કંઈ પણ માહિતી જોઈએ છે તો કોન્ટેક્ટ કરો. ત્યાં સુધી નેક્સ્ટ વિડીયોમાં મળીએ. થેન્ક યુ સો મચ.